સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગણિત, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। આજની વિડિયોમાં હું તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આજનો આપણો ટોપિક રહેશે ભાગાકાર, બરાબર? તો એ કઈ રીતે કરવાનું છે એની સંપૂર્ણ માહિતી હું તમને આજની વિડિયોમાં જણાવીશ। તમે વિડિયોને અંત સુધી જોતા રહો। જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી અમારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે। તો શરૂઆત કરીએ આજનો ટોપિક ભાગાકાર, બરાબર? આ ટોપિક પર ઘણા બધા વિડિયો બનાવેલા છે, એ પણ વિડિયો તમે જોઈ શકો છો, બરાબર? તો સૌપ્રથમ આપણો એક્ઝામ્પલ છે, આપણે નાનો જ એક્ઝામ્પલ લીધેલા છે, ખાલી રીત આપણે શીખવાની છે એટલે તમે કોઈ પણ નાના મોટા કોઈ પણ એક્ઝામ્પલ કરી શકો, બરાબર? આપણે સૌપ્રથમ ભાગાકારમાં કઈ રીતે આ રીતે આપણે લખી દેવાનું છે, જેના વડે ભાગવાનું છે આ બાજુથી લખવાનું છે અને બાકીનું જે છે 497 ને આપણે 2 વડે ભાગવાના છે, બરાબર? તો આ જે છે આને આપણે શું કહીશું? ભાજ્ય, બરાબર? અને આ જે છે એને આપણે ભાજક કહીશું, બરાબર? જેના વડે ભાગવાનું છે અને તમારો જવાબ ક્યાં આવશે? તો કે અહીં ઉપર આવશે, જેને આપણે શું કહીશું? ભાગફળ કહીશું, બરાબર? અને લાસ્ટમાં જે પણ બચે તેને આપણે શું કહીશું? શેષ કહીશું। આપણે એક્ઝામ્પલ ગણીએ એટલે તમને ખબર પડે, બરાબર? હવે 2 નો ઘડિયો તમને આવડવો જોઈએ। 2 નો ઘડિયો એકદમ સિમ્પલ છે, બધાને આવડે છે, એટલે જ મેં આ એક્ઝામ્પલ લીધેલો છે, બરાબર? આપણે લખી દઈએ એટલે તમને ખબર પડે, બરાબર? 2 ચોક 8, 2 પચામ 10, 2 છંગ 12, 2 સતામ 14 અને 2 અઠામ 16, બરાબર? તો હવે આપણે આગળ વધીએ તો કે 2 એકોના ઘડિયામાં 4 ક્યારે આવે છે? તો કે અહીં 4 આવે છે, બરાબર? તો આપણે ડાયરેક્ટ લખી દઈએ 2 અને જેના વડે ગુણેલું છે આ 2 એને ક્યાં મૂકવાનો છે? ઉપર મૂકવાનો છે, બરાબર? અને આ 4 ને નીચે, બરાબર? સમજ પડી ગઈ કઈ રીતે મૂકવાનું છે? હવે આની બાદબાકી કરવાની છે। 4 માંથી 4 બાદ કરશું તો કેટલા આવશે? 0। હવે આ જે ઉપરની સંખ્યા છે એને નીચે લાવશું, કેટલા આવશે? 9 નીચે આવશે, બરાબર? હવે 9 ની સંખ્યા આપણે 2 ના ઘડિયામાં જોઈએ તો એના કરતા નાની સંખ્યા કઈ છે? તો કે 8 છે, બરાબર? કારણ કે 2 પચામ કેટલા થઈ જાય છે? 10 થઈ જાય છે, તો આપણે શું લઈશું? 2 ચોક 8 લઈશું, બરાબર? તો 2 ચોક 8 આવશે। હવે આમાંથી બાદબાકી કરશો, 9 માંથી 8 બાદ કરશો તો કેટલા આવશે? 1 આવશે અને આગળની જે 7 સંખ્યા છે એને નીચે લાવશું, બરાબર? હવે 17 કરતા નાની સંખ્યા કઈ છે તે આપણે જોવાનું છે, બરાબર? અહીં લખી દઈએ 2 9 કેટલા આવશે? 18 આવશે, બરાબર? તો 17 છે, જે 18 17 કરતા મોટી થઈ જશે એટલે આપણે કઈ સંખ્યા લેવાની છે? 16 લેવાની છે। અને 2 ને કેટલા વડે ગુણવું પડશે? તો કે 8 વડે। તેને આપણે ક્યાં લખવાનું છે? ઉપર લખવાનું છે, બરાબર? તો આપણે લખી દઈએ 2 અઠામ 16, બરાબર? અને હવે એમાંથી બાદ કરશું તો શું આવશે? 7 માંથી 6 બાદ કરશું તો 1 આવશે, બરાબર? હવે 1 માંથી 1 0, આ આપણે શું થશે? શેષ થશે। તમને દાખલાના શરૂઆતમાં કહી ગયો તેમ આને આ આપણો શું થશે? જવાબ થશે તમારો, બરાબર? આન્સર થશે। અને આ આન્સરને આપણે શું કહીશું ગુજરાતીમાં? તો કે ભાગફળ કહેવાશે। જેને ભાગવાનું છે એને શું કહેવાશે? ભાજ્ય કહેવાશે। અને જેની વડે ભાગવાનું છે એને શું કહીશું? ભાજક કહીશું। અને જે લાસ્ટમાં જે પણ બચશે એને શેષ કહીશું, બરાબર? સમજ પડી ગઈ? એક્ઝામ્પલ કઈ રીતે કરવાનું છે સમજ પડી ગઈ? આપણે કેટલાક બીજા એક્ઝામ્પલ છે એ જોઈએ તો તમને વધારે સમજ પડશે, બરાબર? હવે એક આપણો બીજો એક્ઝામ્પલ છે, એ છે 5 વડે આપણે ભાગવાના છે, કેટલા છે? 8460, બરાબર? હવે 5 નો ઘડિયો આપણને આવડવો જોઈએ। 5 એકુ 5, 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20, 5 પચામ 25, 5 છંગ 30, 5 સતામ 35 ને 5 અઠામ 40, 5 નવામ 45 અને 5 દાન 50। આ તમને ઘડિયો આવડવો જોઈએ તો તમે કોઈ પણ એક્ઝામ્પલ કરી શકો, બરાબર? હવે આપણે જોઈએ તો કે સૌપ્રથમ કેટલી સંખ્યા છે? 8 સંખ્યા છે, બરાબર? તો આપણે 8 કરતા નાની સંખ્યા ઘડિયામાં કઈ આવે છે એ આપણે સૌપ્રથમ ચેક કરીએ તો 5 એકુ 5 અને 5 દુ કેટલા થઈ જાય છે? 10 થઈ જાય છે। તો આપણે શું કરવાનું છે? આ 10 જે છે 8 કરતા કેવી મોટી સંખ્યા છે, બરાબર? તો આપણે કઈ સંખ્યા લઈશું? 5 લઈશું અને 5 લાવવા માટે કેટલા વડે ગુણવું પડે? 1 વડે। 5 એકુ 5,
સમજ પડી ગઈ? તો આપણે કેટલા આવશે હવે જેની વડે ગુણવાનું છે આપણે ક્યાં લખવાનું છે? ઉપર લખવાનું છે, બરાબર? હવે આમાંથી બાદબાકી કરવાની છે. 8 માંથી 5 બાદ કરીશું તો કેટલા આવશે? તો કે 3 આવશે, બરાબર? અને આ 4 ને નીચે ઉતારીશું, બરાબર? 34 થઈ જશે. હવે 5 ના ઘડિયામાં આપણે ચેક કરીએ કે 34 કરતા નાની સંખ્યા કઈ છે? તો કે 30 છે, કેમ કે 5 છતાં કેટલા થઈ જશે? 35 થઈ જશે, બરાબર? જે 34 કરતા મોટી સંખ્યા છે. તો આપણે કઈ લેવાની છે? 30 લેવાની છે. અને 30 માટે કેટલા વડે ગુણવું પડશે 5 ને? તો કે 6 વડે. તો હવે 5 6 કેટલા આવશે? 30 આવશે, બરાબર? હવે શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. તો અહીં 4, બરાબર? 4 માંથી 0 બાદ કરીએ તો 4 આવશે અને 3 માંથી 3 બાદ કરીશું તો 0 આવશે, બરાબર? હવે આગળની સંખ્યા છે એને નીચે ઉતારીશું. કેટલા આવશે? 6, બરાબર? હવે આપણે જોઈએ 46 કરતા નાની સંખ્યા કઈ છે? તો કે 5 દાન 50 થઈ જશે અને 5 9 45, બરાબર? તો આપણે આ સંખ્યા લેશું અને કેટલા વડે ગુણવું પડશે? 9 વડે. તેને આપણે ઉપર લખીએ 5 9 45, બરાબર? હવે બાદબાકી કરીએ. 6 માંથી 5 બાદ કરીશું તો 1 અને 4 માંથી 4 બાદ કરીશું તો 0. હવે 0 ને આપણે નીચે ઉતારીએ, બરાબર? આ 0 ને નીચે ઉતારશું તો કેટલા થઈ જશે? 10 થઈ જશે. 5 દુ 10, બરાબર? તો 5 દુ 10 છે, અહીં ડાયરેક્ટ મેં લખી દીધા છે 5 દુ 10. આ તમારો જવાબ થશે, બરાબર? હવે આગળ વધીએ આપણે ત્રીજો એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલમાં તમને સમજ પડી ગઈ છે, ખૂબ જ આસાન છે. 5 નો ઘડિયો તો આસાન છે. એક એક્ઝામ્પલ આપણે મોટો લઈએ તો તમને વધારે સમજ પડે, બરાબર? તો આ તમે નોટ પણ સાથે લેવ અને સાથે ગણતરી કરો તો તમને વધારે સમજ પડશે, બરાબર? એક એક્ઝામ્પલ આપણે બીજો લઈએ. 7 વડે આપણે ભાગવાનું છે. કેટલા થાય? 24 50 ને 84, બરાબર? અને તમે આ રીતે પણ કરી શકો છો. અને સંખ્યા વાંચન જો તમે કરતા હોય તો કઈ રીતે કરાશે? એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ. આને કઈ રીતે વંચાય? 2,45,000 ને 84, બરાબર? હવે આપણે શું કરવાનું છે? તો કે 7 જે છે એનો ઘડિયો એક લખી દઈએ તો તમને ગણતરી કરવાની ખૂબ જ આસાન રહે. તમારે જ્યારે તમે કોઈ જગ્યાએ એક્ઝામ્પલ કરો ત્યારે ઘડિયા લખવાની જરૂર નથી. આ તો તમને સમજાવવા માટે હું ઘડિયા લખું છું, બરાબર? 7 એકુ 7, તમને સમજ પડે એટલા માટે હું ઘડિયો લખું છું. 7 દુ 14, 7 તારી કેટલા આવશે? 21 આવશે. 7 ચોક 28 આવશે. 7 પચામ 35, 7 છમ કેટલા આવશે? 42 આવશે. 7 સત્યા કેટલા આવશે? 49, બરાબર? 7 અઠામ 56, પછી 7 નવમ 63 અને 7 દાન 70, બરાબર? આ ઘડિયો લખી દીધો. હવે એક્ઝામ્પલ આપણે આસાનીથી ગણી શકીએ, બરાબર? હવે 7 જે છે એ બે અહીં છે. જો કોઈ પણ અહીં જે સંખ્યા છે એના કરતા નાની સંખ્યા હોય તો તમારે શું કરવાનું છે? તો કે આ બંને સંખ્યાને સાથે લઈ લેવાનું છે, બરાબર? હવે 24 લઈ લેવાનું છે, બરાબર? 24. તો આમાં આપણે ઘડિયામાં જોઈએ તો ક્યાં આવશે 24 કરતા નાની સંખ્યા? તો કે 21, બરાબર? કારણ કે એના પછી 7 ચોક 28 થઈ જશે. તો આપણે કયું રાખવાનું છે? 21 રાખવાનું છે, બરાબર? તો 7 તારી 21. 3 ને આપણે કામ લખીશું? ઉપર લખીશું અને અહીં 21, બરાબર? હવે બાદબાકી કરીએ તો બાદબાકી કરશું તો 4 માંથી 1 બાદ કરીશું તો કેટલા આવશે? 3 આવશે. 2 માંથી 2 બાદ કરીશું તો 0 આવશે, બરાબર? હવે આગળની જે સંખ્યા છે એને નીચે ઉતારીશું તો કેટલા આવશે? 35 આવશે, બરાબર? હવે આ ઘડિયામાં જોઈએ 35 તો કે 7 પચામ 35 અહીંયા આપેલું જ છે, બરાબર? તો આપણે લખી દઈએ 7 પચામ 35, બરાબર? હવે બાદબાકી કરીએ તો 0 0 આવશે, બરાબર? 35 માંથી 35 બાદ કરશો તો હવે શું આવશે? આ 0 નીચે આવશે, બરાબર? 0, બરાબર? 0 આવશે તો આ બાદબાકી બાદબાકીને પણ ભાગાકાર થશે તો કે ના થાય, બરાબર? 0 0 જ અહીંયા આવી ગયું છે. તો આપણે શું કરવાનું છે? જ્યારે આવું થાય ત્યારે એક 0 અહીં મૂકી દેવાનું છે, બરાબર? ભાગમાં ચાલે તેનો એક શૂન્ય મૂકી દેવાનું છે, બરાબર? હવે એક શૂન્ય મૂક્યું એટલે આપણે 8 ને નીચે ઉતારી શકીએ, બરાબર? હવે 8 ને નીચે ઉતાર્યું તો હવે આપણે 7 ના ઘડિયામાં જોઈએ તો કે 7 એકુ 7 અને 7 દુ 14 થઈ જાય છે, જે 8 કરતા વધી જાય છે, બરાબર? તો આપણે કયું લઈશું? 7 એકુ 7, બરાબર? આમાં બાદબાકી કરતા કેટલી આવશે? 1 આવશે. અને આ 4 ને હવે નીચે ઉતારીએ તો કેટલા આવશે? 14, બરાબર? 7 દુ
જવું. બરાબર, આ તમારો થયો જવાબ. કેટલા આવ્યો તો કે 35,012. આ તમારો શું થશે? જવાબ થશે. અને આને શું કહેવાય? ભાગફળ કહેવાશે. બરાબર, આને શેષ કહેવાશે. બરાબર, આપણે જે રીતે પહેલા એક્ઝામ્પલમાં જોઈ ગયા એ જ રીતે છે. બરાબર, અહીં એક શેષ બચેલી હતી. આને તમે આગળ પણ એક્ઝામ્પલ કરી શકો છો, પણ આજના આપણે વિડિયોમાં આપણે આટલું જ રાખીએ. બરાબર, આગળ તમે અહીં આગળ 0 મૂકીને અહીં પોઈન્ટ મૂકીને આગળ પણ તમે લાવી શકો છો. બરાબર, પણ એ આપણે એના માટે એક સ્પેશિયલ બીજો વિડિયો બનાવીશું. અને આજના વિડિયોમાં ખૂબ લાંબુ થઈ ગયો કે આપણે આજના વિડિયોમાં આટલું જ રાખીએ. બરાબર, જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. બરાબર, તો વિડિયોને જોવા બદલ આભાર. જો તમને વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તમે કયા પ્રકારનો વિડિયો જોવા માંગો છો અમને કોમેન્ટ કરજો. બરાબર, તો આવા જ શિક્ષણને લગતા વિડિયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી મારા નવા વિડિયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તમે મારી સાથે ટેલિગ્રામની ચેનલ પર પણ જોડાઈ શકો છો. આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં હું મારા ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ. બરાબર, ત્યાંથી તમે જોડાઈને તમારો સવાલ મને પૂછી શકો છો. હવે મળીશું નવા વિડિયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય, થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.